વાહ કાકા, તમારા એક અવાજ ઉપર બધા લોકો લાઈનમાં ઊભા થઈ ગયા. અમે મતદાન કરી આવીએ. તમે કોને મત આપશો? જેનો પક્ષ સજ્જડ એમને અમારો મત. કેમ બરાબર ને? બીજા માણસોને સમજાવી દીધા છે ને કે કોને મત દેવાનો છે? આમના મત આપણને જ મળશે. અને પછી એક સ્ત્રીના કર્મોના લીધે એનો પતિ ઇલેક્શન હારી ગયો. અને વાર્તા પૂરી થઈ. વેદિકા ભાભી, તમારે અહીંયા ના આવવાનું હોય. કેમ? અમે ઉમેદવાર છીએ એટલે જ કહું છું કે તમારે અહીંયા ના આવવાનું હોય. તમે ફક્ત મત આપવા આવી શકો છો, બાકી ઉમેદવારોને ઇલેક્શન બૂથમાં આવવાની પરવાનગી નથી હોતી. તને અહીં આવવાની પરવાનગી કોને આપી? એ ખુરશી લાવો તો. બૂથ પર કોણ રહેશે ને કોણ નહીં રહેશે એ હું નક્કી કરીશ. પણ મેડમ, આ એક ઉમેદવાર છે અને આ કાયદાકીય રીતે ખોટું છે. કાયદો મને ના શીખવાડીશ. તું અહીં શું કરે છે? મેં તને કંઈ પૂછ્યું? હું એસીપી સરને પૂછીને આવી છું. ઠીક છે, એ બધા શાંતિથી વોટ કરજો. કોઈ ગડબડ ના થવી જોઈએ. હા સાહેબ. શંકા ના થાય તો શું થાય? એક તો તમે રૂમમાં વાત કરવા નહોતા માંગતા, અને પછી અહીંયા અત્યારે કોની સાથે વાત કરી રહ્યા હતા એ પણ નથી કહેવા માંગતા. જો ને રૂમમાં નેટવર્ક નથી આવતું એટલે અહીં આવ્યો. અચ્છા, નેટવર્ક નહોતું. મને તો ક્યારેય આ પ્રોબ્લેમ નથી થયો. અને આપણા બંનેનું કાર્ડ પણ સેમ જ કંપનીનું છે ને? બાપરે, આજે તો મારી પત્ની તરીકે નહીં પણ તું એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વાત કરી રહી છે મારી સાથે. પહોંચતા તમારે ના કહેવું હોય તો ના કહો, પણ આ રીતે વાતને ના છુપાવો. અને છુપાવી જોઈએ તો ઓકે સર, તું નોર્મલી ડ્યુટી પરથી આવે છે ત્યારે હું તને ચા માટે પૂછું છું ને, આજે ઇલેક્શન હતું તો મેં સવારથી સરખી રીતે ચા જ નથી પીધી યાર. સારું, હું ચા બનાવી લાવું છું. ચા પીધા પછી કહેશો કે હમણાં કહો છો?
કોણ છો તમે? અરે છો કોણ? અમે કોણ છીએ તમને કહું નથી લાગતું? એમાં એમનો કોઈ વાંક નથી, અમે જ એમને ના કહ્યું છે. એનીવે મિસ્ટર હર્ષવર્ધનસિંહ, હાઉ આર યુ? કોણ છે તું? કોણ છે અને કોનો માણસ છે? બોલ, કોને મોકલ્યો છો તને? બોલ, કોના કહેવાથી કિડનેપ કર્યો છે મને? કેદારનો કહેવાથી કિડનેપ કર્યો છે? હા? હા સર, તમે મળ્યા હર્ષવર્ધન સરને? કેદાર, વોટ ઇઝ ધીસ? તમે મને કિડનેપ કરાવ્યો છે? નો સર, તમારું કિડનેપિંગ નથી થયું, પણ તમારી સાથે એમને વાત કરવી હતી. કેદાર, જસ્ટ શટ અપ. આખી રીત છે વાત કરવાની. સોરી ફોર યોર ટ્રબલ. તમે એક કામ કરો, એમની સાથે વાત કરો એટલે તમે સમજી જશો. કોણ છે આ માણસ? એ માણસ મિસ્ટર નાયક છે. અરે કોણ છે મિસ્ટર નાયક? આઈબીમાં છે. આગળની ઓળખાણ એ જ તમને આપશે. ઠીક છે? શ્રી હર્ષવર્ધનસિંહ વનરાજસિંહ. બે 2023ની ખેડૂત બજાર સમિતિની ચૂંટણીમાં શ્રી હર્ષવર્ધનસિંહની પાર્ટીએ શ્રીમતી વિદિકાબેનની પાર્ટીને ભારે મતોથી હરાવી દીધી છે. આ પરિણામ અમને મંજૂર નથી. બોગસ વોટિંગ થયું છે. ચૂંટણીમાં ગડબડ કરી છે તમે. હા, રદ કરો. આ પરિણામમાં ગડબડ છે. એક મિનિટ, શાંત થાવ. દિગ્વિજયભાઈ, તમને કોઈ ફરિયાદ હોય તો તમે કમિટીને કરી શકો છો, અને રીકાઉન્ટિંગ કરવું હોય તો એના માટે તમે અરજી કરી શકો છો, પણ અત્યારે જે ખેડૂત કલ્યાણ સંઘનો વિજય થયો છે એ તમે બદલી નહીં શકો. એક મિનિટ.